અંકલેશ્વરના ભડકોદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે વિવાદ ગરમાયો છે. કોંગ્રેસના નેતા સિદ્ધાંત પઠાણે આ મામલે કડક તપાસની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી 7 જૂને ધરાશાયી થઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. કોંગ્રેસના નેતા સિદ્ધાંત પઠાણે આ મામલે કડક તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ પ્રકારની જોખમી ટાંકીની કામગીરીનું સખત નિરીક્ષણ થવું જરૂરી હતું. કોંગ્રેસે અકસ્માત પહેલા ટાંકીના જોખમી હાલત દર્શાવતા ફોટા પણ જાહેર કર્યા છે. સ્થાનિકોના દાવા અનુસાર તેઓએ 2023માં જ ટાંકી ઉતારવાની અરજી કરી હતી, પરંતુ પંચાયતે ખાનગી માલિકીનું બહાનું કાઢી જવાબદારી ટાળી હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. જો કે નવી ટાંકી માટે મંજૂરી મળી હોવા છતાં જૂની ટાંકી માત્ર સમારકામથી ચલાવવામાં આવી હતી. સ્થાનિકોએ પણ ટાંકી ઉતારવાને બદલે ઉપરછલ્લી કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું છે. તલાટી કમ મંત્રી રંજન વસાવાએ ટાંકી ધરાશાયી થવાના મામલે યોગ્ય પગલાં ભરવાની જાહેરાત કરી છે. હાલમાં જ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે ત્યાંના ફોટા પણ અમે વાયરલ કરેલા છે. હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે, પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં. ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા. ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે. એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયતની હતી. આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે હું આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયતો જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું આ મીડિયાના માધ્યમથી માંગ કરું છું. ભડકોદરામાં આદિત્યની પાણીની ટાંકી જર્જરિત હતી અને 35 વર્ષ ઉપરાંત પડી છે. શું કારણ છે? પંચાયતમાં રજૂઆત કરી હતી. હા, ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને જેના પગલાંના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને આયોજનમાં ટાંકીના આયોજનમાં લીધેલી હતી. 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી. આટલી જૂની ટાંકી હતી, પંચાયત દ્વારા ઉતારી લેવાની તકલીફ કેમ ના લેવાય? એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી. ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો. જે ટાંકી જર્જરિત થઈ 3 લોકોના આબાદ બચાવ્યા છે, પંચાયત દ્વારા રિપેરિંગ કામ હાથ ધરેલું હતું. સર્વેમાં શું બહાર આવ્યું? પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું. ભર ઉનાળે ત્યાંના 300 મકાનો પાણી ડૂબવાના થયા છે. પંચાયત દ્વારા આગળ કઈ રીતે સુવિધા આપવામાં આવશે? અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. કદાચ કોઈ દુર્ઘટના થઈ હોય. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.